કરીએ કે જ્યાં હથિયારની નોક પર આચરાયેલી લૂંટના ગુનામાં 5 ભેજાબાજોને હવે પકડી લેવામાં આવ્યા। બનાસકાંઠાના પાલનપુરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી। ડીસા ધાનેરા હાઈવે પર ટેકોડા ગામ નજીક ચાંદીના દાગીનાની લૂંટ કરનાર ભેજાબાજોને પોલીસે પકડી પાડ્યા। મહત્વનું છે કે 21 એપ્રિલે અમદાવાદની મેક્સિમમ એન્ટરપ્રાઇઝમાં કામ કરતા કર્મચારીઓ ચાંદીના દાગીના લઈને ધાનેરા તરફ જઈ રહ્યા હતા અને તે દરમિયાન ટેકોડા ગામ નજીક અજાણ્યા શખ્સોએ તેમની ગાડી રોકીને લૂંટ ચલાવી। આરોપીઓએ હથિયારની નોક પર ચાંદીના દાગીના, મોબાઈલ અને રોકડ મળીને કુલ 30 લાખથી વધુની લૂંટ ચલાવી હતી। જોકે પાલનપુર ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગણતરીના કલાકોમાં જ 5 ભેજાબાજોને ઝડપી પાડ્યા। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે લૂંટનો મુખ્ય આરોપી અગાઉ અમદાવાદની મેક્સિમમ એન્ટરપ્રાઇઝમાં જ કામ કરતો હતો, તેને લીધે કંપની અંગેની માહિતીના આધારે તેણે લૂંટની આ યોજના ઘડી હતી। હાલ સમગ્ર મામલે પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડ્યા અને અન્ય સંડોવાયેલા આરોપીઓને શોધવા તપાસના ચક્રો ગતિમાન કર્યા। લૂંટમાં જે મુખ્ય આરોપી છે જે શકરસિંહ વાઘેલા, વિપુલસિંહ વાઘેલા, લીલુભા વાઘેલા અને વિક્રમસિંહ ચૌહાણ છે, તેઓની પણ અટકાયત કરવામાં આવેલ છે। આના સિવાય એક આરોપી દેવાભાઈ રબારી, જે આ તમામ લૂંટને કોર્ડિનેટ કરતા હતા, તે અત્યારે વોન્ટેડ છે। આ લૂંટમાં તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે। અમદાવાદમાં